પરમ પ્રિય, હું છું તમારો મિત્ર વનરાજસિંહ ચાવડા। આજના દિવસે એક નવ વિચાર સાથે કંઈક એવું પ્રકૃતિ માટે કરવાનો વિચાર આવ્યો। ઘણા દિવસથી જે શાળાના બિલ્ડિંગમાં લગાવેલા સીસીટીવી કેમેરા હતા એના સરસ મજાના નાના નાના બોક્સ હતા। એ ઉપરાંત ચોકલેટના પણ કેટલાક બોક્સ અમે કલેક્ટ કરેલા હતા અને જોયા પછી વિચાર આવ્યો કે ચાલો ને આમાંથી કંઈક અન્ય જીવોને પણ સહાયક રૂપ બને એવું કાર્ય કરીએ। અને એ કાર્ય હતું ચકલી ઘર બનાવવાનું। અને ત્યારે મને રમેશ પારેખની એ પંક્તિ યાદ આવી કે તારો વૈભવ રંગમોલ, સોનું ને ચાકર ધાડું, મારે ફળીએ ચકલી બેસે તે મારું રજવાડું। આ અમારી સ્કૂલના આંગણે જો અમારો સમગ્ર સ્ટાફ, એ જુવાનસિંહજી પરમાર હોય, અશ્વિનભાઈ કણજરિયા હોય, જિજ્ઞેશભાઈ હોય, રમણા સાહેબ હોય, વિરજા સાહેબ હોય, આ તમામ મિત્રોના સહિયારા પ્રયત્નથી ચકલી ઘર બનાવવાની અમે શરૂઆત કરી। હજી તો અમે ચકલી ઘર લગાવતા હતા ત્યાં જ ચકલીઓને ખબર પણ પડવા લાગી કે અમારા માટે મકાનો બની રહ્યા છે અને ત્યાં આજુબાજુમાં ચકલીઓ ચી ચી કરવા લાગી અને ત્યાં આવવા લાગી। આ કાર્યનો એક આનંદ હતો, કારણ કે અત્યારે પરીક્ષા પતી ગઈ છે, પેપરો જોવાઈ ગયા છે, બાળકો આવે છે, તેમને થોડી તૈયારી કરાવ્યા પછી અમારી પાસે જે સમય વધે છે તો ચાલો ને એ સમયનો સદુપયોગ કંઈક પ્રકૃતિની સેવામાં કરીએ। અને આવા સરસ મજાના બોક્સ ભેગા કરી એની અંદર ચકલીઓને આવવા માટે, બેસવા માટે સરસ મજાના એવું કહેવાય કે પ્રવેશ દ્વારો તૈયાર કર્યા, જેની આખી જિમ્મેદારી અમારા પરમાર સાહેબે લીધી અને તેમને સરસ મજાના બોક્સની અંદર રાઉન્ડ જેવા સરસ મજાના ચકલીઓને અંદર પ્રવેશ કરી શકે એવા પ્રવેશ દ્વાર ચકલી ઘરના બનાવી દીધા। અને મેં કામ ઉપાડી લીધું ચકલી ઘરો બાંધવાનું। થોડું અઘરું હતું, પણ છતાં પણ ત્યાં ગ્રીલને પકડી અને ચડી અને ત્યાં સરસ રીતે વાળાથી ખૂબ ટાઈટ રીતે બાંધી દીધા અને એવી જગ્યાએ બાંધ્યા કે જ્યાં તડકો પણ ન આવે, જ્યાં વરસાદનું પાણી પણ ન અડે કે કોઈ અન્ય શિકારી જીવ તેને નુકસાન ન પહોંચાડે। અને એ બાંધ્યું ને તરત ત્યાં ચકલી આવી ગઈ। એને જોયું કે સરસ મજાનો મારા માટે આ આશરો તૈયાર થયો છે। આમ તો જે ચકલી છે ને એ દિવસે ને દિવસે લુપ્ત થતું જતું એક જીવ છે। એક સમય હતો જ્યારે આપણે નિશાળે ભણવા માટે જતા, ત્યારે આપણને ખબર છે કે કોઈ સરસ્વતી માતાનો ફોટો હોય કે કોઈ સ્વાતંત્ર્ય સેનાનીનો ફોટો હોય, તેની પાછળ ચકલી તરણે તરણે માળો બાંધતી। અને અમને આજે પણ યાદ છે કે એ ક્લાસમાં, રૂમમાં બેઠા બેઠા ચકલીના નાના નાના જે બચ્ચાઓ હતા ને, એના લાલ લાલ મોઢાઓ અને એ મોઢાઓ ફાડીને બેઠેલા બચ્ચાઓ અને એ બચ્ચાઓને ચણ આપતી એ ચકલી આજે પણ યાદ છે। પણ આવું દ્રશ્ય એ તો એ નળિયાવાળી સ્કૂલોમાં જ હતું કે જ્યાં એ ફોટાની પાછળ હોય કે ક્યાંય નેવા કે વાસાની અંદર સરસ મજાનો બનાવેલો માળો હોય, પણ એ હવે જોવા મળતું નથી। ત્યારે ચકલી ક્યાં બનાવે આવા પાકા કોન્ક્રીટના મકાનોમાં પોતાનું ઘર? અને એવા કંઈક ઘર આપણે બનાવીએ, કંઈક ચકલી ઘર આપણે બાંધીએ। આપણે બહુ સામાન્ય વસ્તુ છે કે આવા કંઈકથી બોક્સ મળે જ્યાં બિલાડી કે કોઈ હિંસક જીવ, શિકારી જીવ ન પહોંચે, તાપ ન આવે, વરસાદની અસર ન થાય એવી જગ્યાએ બાંધી દઈએ ને તો ખૂબ આનંદ છે। અને આજે એવા જ આનંદ સાથે અમે આ કાર્ય કર્યું। જુઓ, જેવા બોક્સ બંધાણા કે તરત ચકલીઓ આવવા લાગી। એને પોતાનું ઘર પણ નક્કી કરી નાખ્યું કે બસ આ જ હવે આપણું ઘર છે। અને આ રીતે હું અને પરમાર સાહેબ અને સાથે સાથે અમારા અન્ય મિત્રોના સહકારથી અમે સરસ રીતે એક પછી એક ઘર બનાવતા ગયા, લગાવતા ગયા અને ચકલીઓને આમંત્રણ પણ આપતા ગયા કે આવો અમારી સાથે ભળો। કારણ કે આજે શહેરોની અંદર જાઓ, કોન્ક્રીટના એ જંગલમાં
કર્કશ અવાજોની વચ્ચે ચકલીઓનો અવાજ જે સાંભળવો એ દુર્લભ થઈ ગયો છે. ત્યારે આજે પણ ગ્રામ્ય લેવલે અને પ્રકૃતિની વચ્ચે કંઈક આવું અસ્તિત્વ ટકી રહ્યું છે, એનો આનંદ છે. અમારે જુવાનસિંહજી પરમાર સાહેબ જે છે એ તો વૃક્ષારોપણ હોય કે પછી અન્ય જીવોના વિકાસ અર્થે કંઈ પણ કામ કરવું હોય ને તો હંમેશા તત્પર હોય. અને એમણે પણ ખૂબ મહેનત કરી, જહેમત ઉઠાવી અને એમણે પણ ચકલીઓ માટે સરસ મજાના આવા ચકલી ઘરોનું નિર્માણ કરવાનું કાર્ય કર્યું. અમે તો આમ વિચારતા જ હતા, મારી ઓફિસની બાજુમાં જ મેં એક માળો બાંધ્યો અને હજી તો જ્યાં બાંધ્યો છે ત્યાં જ ચકલી આવી અને બંને સજોડે આવ્યા, ચક્કી અને ચક્કો બંને, અને એની અંદર પ્રવેશ પણ કરી લીધો એ નવા મકાનની અંદર. કેવો આનંદ થાય ત્યારે કે આપણે જે અત્યારે બાંધ્યું છે અને બાંધતાની સાથે જ ચકલીએ એને પોતાનું ઘર પણ બનાવ્યું છે. એક આનંદ હોય છે આવા કાર્યનો. આમ તો શાળા છે ને એ શાળામાં બાળકો ભણતા હોય છે, પણ મને એ વાત સાથે એક બાળગીત યાદ આવે છે કે બા મેં તો બાગમાં બાંધી નિશાળ, બા મેં તો બાગમાં બાંધી નિશાળ, કનું મનું જનું છનું આવ્યા તા ભણવા, ત્યાં ચકલીઓ ભણવાને આવી તી ચાર, બા મેં બાગમાં બાંધી નિશાળ. બાળકની અંદર ઉત્સુકતા હોય છે. કદાચ જો આપણે પ્રકૃતિ પ્રત્યે જાગૃત નહીં થઈએ ને, પર્યાવરણ પ્રત્યે જાગૃત નહીં થઈએ ને, તો આવનારા સંજોગોની અંદર આ જીવો, આ પ્રકૃતિ લુપ્ત થઈ જશે. એટલે કંઈક આ કાર્ય કરશું. આ એક પ્રકારનું અમે કરેલું જે કાર્ય છે ને એ વિદ્યાર્થીઓને પણ પ્રેરિત કરશે. આ બાબતને જોયા પછી વિદ્યાર્થીઓ પણ ઘરે આવા માળા બાંધશે. અને અમારે ત્યાં બુધાભાઈ આવ્યા અને બુધાભાઈ દેવી પૂજક જે આવ્યા, એમણે પણ આ કાર્યનો લાભ લીધો હતો. સરસ આનંદ સાથે આજનો અમારો આ દિવસ વીત્યો અને ખૂબ મજા આવી, આત્માને એક સંતોષ સાથે.